છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને લઈ વિવાદ સામે આવ્યો છે। હકીકતમાં વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિએ એક સઘન તપાસ બાદ પ્રમુખ મંજુલાબેનના વર્ષ 1999 અને 2000માં ઇસ્યુ થયેલા હિન્દુ રાઠવા જાતિના બંને પ્રમાણપત્ર રદ કરવાનો મોટો નિર્ણય લીધો। સમિતિની તપાસમાં સામે આવ્યું કે મંજુલાબેન મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી જાતિના છે, જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીમાં નથી આવતી। જોકે તેમના શાળકીય દસ્તાવેજમાં પેટા જાતિ તરીકે હિન્દુ રાઠવા દર્શાવવામાં આવ્યું, પરંતુ જ્યારે સમિતિ ઊંડાણપૂર્વક તપાસ કરી તેમના પિતા અને અન્ય 8 જેટલા પિતરાઈ ભાઈ બહેનોના જાતિના પુરાવા ચકાસ્યા, ત્યારે તેમાં પેટા જાતિ હિન્દુ ઢેબર કોળી હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું। હિન્દુ કોળી જાતિનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થતો ન હોવાથી વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિએ સર્વાનુમતે પ્રમુખના બંને પ્રમાણપત્રોને અમાન્ય જાહેર કર્યા અને મામલતદારને તે તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો। પાલિકા પ્રમુખના જાતિના દાખલા રદ થવાના આદેશને પગલે હાલ જિલ્લાના રાજકીય તેમજ વહીવટી વર્તુળમાં ભારે ગરમાવો આવ્યો અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી। એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓનો જાતિનો દાખલો ખોટો છે, જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/4/2026ના રોજ હુકમ કરેલ છે। મંજુલાબેન નગરપાલિકાના જે હમણાં પ્રમુખ છે એમનો જાતિનો દાખલો ખોટો હોવાથી અમને શંકા હતી, એટલે અમે અરજી કરેલી। જે અરજી કરી એ અરજીનો અમને કે ન્યાય મળ્યો છે અને દાખલો રદ કરવામાં આવ્યો છે। તેમનો જાતિ પ્રમાણપત્રનો રદ કરવા બાબતે આપણી પાસેથી વિશ્લેષણ કમિટીમાંથી એક હુકમ થઈને આવેલો છે, જેની અંદર ઉમેદવાર રાઠવા મંજુલાબેન છત્રસિંહ એમનો જે બંને જાતિ પ્રમાણપત્ર છે જે 1999 અને 2000માં ઇસ્યુ થયેલા છે, એ બંને પ્રમાણપત્રો આપણે એમની પાસેથી લઈ અને રદ અને જપ્ત કરેલાનો સિક્કો મારવા કીધો છે આપણને, અને કલમ 11 અને 12 હેઠળ એની કાર્યવાહી કરી અને કરેલ કાર્યવાહીની નોંધ આપણને ત્યાં આગળ મોકલી આપવા માટે જણાવવામાં આવે।